Hello everyone. Welcome to my channel શ્રદ્ધાસ ગીતા ચેલેન્જ ડે 58 અધ્યાય 2 શ્લોક નંબર 11. શ્લોક નંબર 11 આ રીતે છે. શ્રી ભગવાનુવાચ અશોચ્યાનન વશોચત્સ્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસતે ગતાસો ન ગતાંસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. આ શ્લોકનો અર્થ એવો થાય છે, શ્રી ભગવાન ઉવાચ, ભગવાન કહી રહ્યા છે, અશોચાનુન એટલે જે શોક કરવા યોગ્ય નથી, અશોચાનન વશોચત્સ્વમ જે શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરી રહ્યો છે. પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે વાતો તો તું વિદ્વાનો જેવી કરી રહ્યો છે. બરાબર છે. પછી પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે ગતાસુન જે મરી ગયા છે તે, અગતાંસુંશ્ચ જે જીવતા છે. ગતાસુન એટલે જે જીવિત નથી, અગતાસુંશ્ચ જે જીવિત છે તે, નાનું શોચંતી જેનો શોક નથી કરતા, પંડિતાઃ વિદ્વાનો. આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કટાક્ષમાં કહે છે કે અર્જુન, તું જેનો શોક કરવા જેવો નથી એવાનો તું શોક કરી રહ્યો છે. તું વાતો તો પંડિતો જેવી, વિદ્વાનો જેવી કરી રહ્યો છે, પણ તારું વર્તન અજ્ઞાની જેવું છે. જે જ્ઞાની લોકો હોય, પંડિત હોય, એ ક્યારે જીવત વ્યક્તિ કે મૃત્યુ થયેલા વ્યક્તિનો શોક કરતા નથી. બરાબર છે. આ અધ્યાયમાં કૃષ્ણ ભગવાને ગીતાની શરૂઆત કરી છે તે ડાયરેક્ટ જ અર્જુનને હસતા મુખે આ શબ્દ કહ્યા છે. બરાબર છે. આ શબ્દ કેવળ અર્જુનને હસતા મુખે નથી કહ્યા, પણ આપણા બધાને એક સાચો સત્યતાની વાત આ શ્લોકમાં આપણને કહી જાય છે કે આપણા જીવનનું સત્ય શું છે. આપણા સંસારમાં રહેલા બધા વ્યક્તિઓ માટે એક કઠોર વાત ભગવાને આ શ્લોકમાં કહી છે કે જ્ઞાની લોકો હોય ને એ જીવંત કે મૃત્યુ વ્યક્તિનો શોક કરતા નથી. બરાબર છે. કારણ કે શરીર એ તો નશ્વર જ છે. આજે નહીં તો કાલે શરીરનો નાશ થવાનો છે. જેનું જીવન જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે, પરંતુ આત્મા એ અમર છે. બરાબર છે. આત્મા ક્યારે મરતો નથી. તો દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહના મૃત્યુનો શોક કરે છે, પરંતુ એ આજે નહીં તો કાલે શરીર તો નાશ થવાનું જ છે. તો એ વસ્તુનો શોક તું જ્ઞાની લોકો આવો શોક કરે નહીં. તારું વર્તન અજ્ઞાની જેવું છે. આપણે કહીએ ને કે પુસ્તકોમાંથી તો જ્ઞાન બધાએ મેળવ્યું હોય, વાતો તો બધા મોટી મોટી કરતા હોય, પરંતુ જ્યારે સાચા પરિસ્થિતિમાં, કઠિન પરિસ્થિતિમાં મારું આચરણ કેવું છે ને એ વાત આપણું નક્કી કરે છે. એ જ્ઞાન, સાચું જ્ઞાન ત્યારે કામ આવે છે કે આપણું વર્તન કેવું છે. બરાબર છે. કે આમ તો તું મોટી મોટી વિદ્વતાની વાતો કરી રહ્યો હતો, પરંતુ તારું વર્તન તો અજ્ઞાની જેવું છે. જ્ઞાની લોકો આટલો શોક આ વસ્તુ માટે તો કરતા નથી જ. બરાબર છે. એટલે આપણને પણ કહીએ ને કે ભગવાન એ જ કહી જાય છે કે આપણે જીવત વ્યક્તિનોય આપણે તો શોક કરતા હોઈએ છીએ કે મારું શું થશે, મને મારા છોકરાઓ મોટા થશે તો મને સાચવશે કે નહીં, મારા સગા સંબંધીઓ મારા જોડે કાયમ રહેશે કે નહીં, આવી બધી બાબતોનો આપણે શોક કરતા હોઈએ છીએ. બરાબર છે. આપણે કેટલી નાની નાની વાતોનો આપણા ધાર્યું જરાક ના થાય તોય આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ. બધાનો સમય સરખો રહેતો નથી. ઘણીવાર આપણને મોટી પરિસ્થિતિ આવે, આપણું કોઈક નાણાકીય નુકસાન કરી જાય,
આપણને કોઈ સાથે અણબનાવ બની જાય, કેટલી બધી જાતના આપણા જીવનમાં દુઃખ આવતા હોય છે. પરંતુ આપણને આ વાત સમજાઈ જાય કે પરિવર્તન એ સંસારનો નિયમ જ છે, કોઈ પણ વસ્તુ શાશ્વત છે જ નહીં, તો આ સમય પણ બદલાઈ જ જશે એમ. બરાબર છે. આ આપણા મગજમાં આવે તો આપણે શોકિત થઈએ જ નહીં, આપણે દુઃખી થઈએ જ નહીં કે પડી ભાંગીએ નહીં. બરાબર છે. તો આપણામાં સુખ અને દુઃખમાં સમતા જાળવી શકીએ છીએ. આ વાત આપણે સમજવી જરૂરી છે. કેમ કે દર વખતે પરિસ્થિતિ અનુકૂળ અનુરૂપ હોવી જરૂરી નથી. આ વાત આપણને ભગવાન કહી જાય છે કે ગતાસુન એટલે જે મૃત્યુ પામ્યા છે અને અગતાસુન જે જીવિત છે. જીવિત કે મૃત્યુ કોઈ વ્યક્તિનો શોક હોવો જોઈએ નહીં. જ્ઞાની પુરુષ શોક કરતા નથી. એનું કહીએ ને ઉદાહરણ ભીષ્મ પિતામહ જ છે. ભીષ્મ પિતામહના જીવનમાં આપણે જોયું કેટલી તકલીફો આવી, પરંતુ આપણે એમને ક્યારેય રડતા ભાંગેલા જોયા નથી. એ બધી વસ્તુનું જ્ઞાન હતું એમને એ પણ ખબર હતી કે હું અત્યારે અધર્મ સાથે જોડાયેલું છું, પરંતુ મારા કર્તવ્યમાં આવે છે, પરંતુ મારી ફરજમાં આવે છે, તોય એ મોહિત થયા નહીં કે ભગવાન જે મારા સાથ મને કરાવી રહ્યા છે હું કરીશ, પછી મંગળ છે કે અમંગળ છે. એમના જીવનમાં આપણે ક્યારેય ભીષ્મ પિતામહને રડેલા, ડરેલા, ભાંગેલા જોયા નથી. હંમેશા એકદમ અસ્વસ્થ, બુદ્ધિયુક્ત અને કહીએ ને કે યુવાન જેવા આપણે ભીષ્મ પિતામહને જોયા છે. એકદમ હિંમતવાન. બરાબર છે. એમની વાતો પણ એકદમ ચૈતન્યપૂર્ણી, ખુમારીવાળી એમની વાતો હતી. એટલે ભીષ્મ પિતામહ જ એક એવું ઉદાહરણ છે કે જે ક્યારે સુખ અને દુઃખમાં સમજ રહ્યા છે. નકર એમના ઉપર તો કેટલી ખરાબ પરિસ્થિતિઓ આવેલી છે. તો અર્જુન, તું કેમ આવી વાતો કરી રહ્યો છે? તું આટલો જ્ઞાની હોવા છતાં અજ્ઞાની જેવું કેમ આટલો પડી ભાંગ્યો છે? કેમ આટલો શોકમાં છે તું? આવી રીતે ભગવાન એને ઝંઝોડી રહ્યા છે. બરાબર છે કે તું જ્ઞાની પુરુષો જેવી વાતો કરે છે પણ તારું વર્તન એના જેવું નથી. અને આપણા પણ જીવનમાં ભગવાન આપણને આ જ વસ્તુ સમજાવી જાય છે કે પરિસ્થિતિ હંમેશા બદલાતી જ રહે છે. એટલે આજે મારા કને ધન છે, આજે નથી તો કાલે છે. આજે કોઈ મારા સાથે સારું વ્યવહાર નથી કરી રહ્યું, કોઈ મારું નુકસાન કરી ગયું છે, કોઈ મને હેરાન કરી ગયું છે, પણ આ સમય મારો કાયમ રહેવાનો નથી. સમય બદલાશે, બધું સારું થશે. ભગવાન ઉપર વિશ્વાસ રાખો અને આ રીતે આપણા જીવનમાં આપણને આ વિચાર સ્થિર કરવા માટે ભગવાન આપણને પણ સમજાવી રહ્યા છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.